પાટણ એલસીબી પોલીસે શહેરના યશધામ ફ્લેટમાં દરોડો પાડીને 3 પત્તી જુગાર રમતા 6 શખ્સોને રંગે હાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આ બાબતે મળતી માહિતી મુજબ પાટણ એલસીબી પીઆઈ આરજી ઉનાગરના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે બાતમીના આધારે શહેરના યશધામ બ્લોક નંબર 11 મકાન નંબર 1 માં રહેતા ત્રિવેદી નિલેશભાઈ ચંદ્રકાંતના ઘરે દરોડો પાડ્યો હતો। તો આ દરોડામાં જુગાર રમતા નબીરાવમાં પાટણ શહેરના યશધામ ફ્લેટમાં રહેતા ત્રિવેદી નિલેશભાઈ ચંદ્રકાંતભાઈ તેમજ ખેતારામ પાટણના શીતળા માતા ચોકડી પાસે આવેલા વસુંધરા પાર્ક સોસાયટીના મકાન નંબર 37A માં રહેતા દરજી કરણભાઈ રાજુભાઈ અમરતભાઈ તેમજ પાટણના ભેંસાતવાડામાં રહેતા દરજી અમિતભાઈ મનસુખલાલ વેલાભાઈ પાટણના વ્યાસ સ્મૃતિ ફ્લેટના મકાન નંબર 204 માં રહેતા રાજગોર હર્ષ સૂર્યકાંત ઈશ્વરલાલ પાટણના ભેરાઈ ચકલા પાસે આવેલા વ્યાસ સ્મૃતિ ફ્લેટ તેમજ મકાન નંબર 115 માં રહેતા દવે રાજેશભાઈ લલિતભાઈ ઓચ્છવલાલ અને દવે કિરણભાઈ લલિતભાઈ ઓચ્છવલાલને જુગાર રમતા રંગે હાથે પકડી પાડવામાં આવ્યા હતા। પોલીસે ઘટના સ્થળેથી રોકડ રૂપિયા 20,300 રૂપિયા તેમજ 17,000ના 4 મોબાઈલ ફોન અને રૂપિયા 30,000ની કિંમતના 3 મોટરસાયકલ મળી કુલ 67,300નો મુદ્દામાલ જપ્ત કરી પકડાયેલા તમામ આરોપીઓની વિરુદ્ધ પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગાર દ્વારા કલમ 4-5 મુજબ ગુનો નોંધીને વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી।